નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. મકર સંક્રાંતિ વિશેષ ઉત્તરાયણ વિશે આપણે થોડી વાતો કરીએ છીએ. અગાઉના એપિસોડમાં આપણે વાતો કરી ચૂક્યા છીએ. મકર સંક્રાંતિના સમયે મકર સંક્રાંતિનો પુણ્યકાળ ચાલુ થાય પછી આપણે દાન ધર્મનો વિશેષ મહિમા છે. દાન ધર્મનો ચાહે તો કોઈને કપડાં આપો, ચાહે તો જીવન જરૂરિયાતની કોઈ વસ્તુ આપો. આમ તો વિશેષ મહત્ત્વ છે તલના દાનનું. તલ અને ગાયને કંઈક ખીચડી ખવડાવો છો, કોઈ ગૌળી બનાવીને ખવડાવે છે ઘઉંનું બાફીને. આ બધી વિશેષ મહત્ત્વ છે. કોઈ ઘાસ ખવડાવે, જેને જેવું રુચિ હોય એ રીતે દાન ધર્મ કરતા હોય છે. પરંતુ હમણાં કેટલાક સમયથી એવું પણ ચાલે છે કે રાશિ પ્રમાણે દાન કરવું જોઈએ, રાશિ પ્રમાણે. પરંતુ આ વસ્તુ શાસ્ત્ર સંમત ન કહી શકાય. જૂના શાસ્ત્રમાં આવું કંઈ ઉલ્લેખ છે નહીં. આ બધું હમણાંથી ચાલ્યું છે. તમારે આ રાશિ છે તો આવું દાન કરવાનું, આ રાશિ છે તો આવું દાન કરવાનું. આવા કઈ વસ્તુમાં બહુ માનશો નહીં. માનજો, માનવું હોય તો મારે કોઈ એ નથી, પરંતુ આની સાથે બહુ નિસ્બત નથી. નિસ્બત છે એક જ કે આપણે સાચી ભાવનાથી, સારી ભાવનાથી કંઈક કોઈકને આપીએ, બ્રાહ્મણને દાન આપીએ. આપણે ત્યાં તો ગુપ્ત દાનનો મહિમા કયો છે. ગુપ્ત દાનનો મહિમા, લાડુ હોય, તલના લાડુ બનાવે, એમાં વચ્ચે પૈસા મૂકે અને દાન આપે. ગાયને કંઈ ખવડાવે, ઘરમાં બનાવીને કંઈ ગરમ ગરમ, અથવા તો ઘાસ ખવડાવે. તો પાછું મારે કહેવું જોઈએ કે ગાયને ખવડાવવાનું આવે છે ત્યારે થોડુંક સાવચેત રહેજો. કારણ કે બહુ એટલું બધું ગાય ખાઈ જાય છે, લોકો બધા ગાયને ખવડાવે અને પછી ગાયને ચડે છે આફળો, તો ગાય માંદા પડે, તકલીફ થાય ગાયને. તો એવું ન કરતા. સવારના પોરમાં ગાય ભૂખી હોય તો એ સમયે થોડુંક એને ખવડાવી દેજો અને થોડુંક મનમાં ભાવ રાખજો કે આટલા નિમિત્તે આટલું દાન કરવાનું છે, તો ભવિષ્યમાં બીજે દિવસે, ત્રીજે દિવસે પણ થઈ શકે છે. એવું નથી કે એક જ દિવસમાં બધું આપણે આપી દઈએ ને પછી ગાય બિચારી શું કરશે. તો આપણે એવું નથી કરવું. ગાયને સવારના પોરમાં તમે કંઈ ખવડાવજો, કૂતરાને ખવડાવજો, બ્રાહ્મણને આપજો, જેને જે આપવું હોય તે, પરંતુ ભાવથી આપજો. સૂર્યનારાયણ ભગવાનની હાજરીમાં આપણે દાન કરવાનું છે. અને આપણે તો સુરતમાં રહેવાવાળા છીએ અને સુરત એટલે તાપી માતાનું નગરી ગણાય છે. તાપી માતા સૂર્યનારાયણ ભગવાનના પુત્રી છે. તાપી માતા શનિદેવ મહારાજ એમના પુત્ર છે અને શનિના ઘરમાં જ સૂર્યનારાયણ ભગવાન બિરાજ થવાના, 1 મહિના માટે શિફ્ટ થવાના. તો આપણે ઘરે શનિ મહારાજ એટલે નીચલા વર્ગને, શનિ મહારાજ નીચલા વર્ગને, દબાયેલા વર્ગને કંઈક દાન ધર્મ કરી આપીએ. જીવન જરૂરિયાતની વસ્તુ, ચાહે તો કપડાં આપીએ, ચાહે તો કંઈક અત્યારે શિયાળાનો ટાઈમ છે તો ગરમ વસ્તુ આપીએ, કંઈક બીજી રીતે મદદરૂપ થઈએ કે જેથી કરીને આપણા ઉપર શનિ મહારાજની પણ કૃપા ઉતરે, સૂર્યનારાયણ ભગવાન પણ આપણને આશીર્વાદ આપે. અને સૂર્યનારાયણ ભગવાન આશીર્વાદ આપે એટલે આપણે સમજી જવાનું છે કે આપણું આરોગ્ય સારું રહેશે, તંદુરસ્તી રહેશે. સૂર્ય માન પ્રતિષ્ઠાનો ગ્રહ છે. સૂર્ય માન પ્રતિષ્ઠાનો ગ્રહ છે. તો માન પ્રતિષ્ઠા જ્યાં હશે ત્યાં આપણી પ્રદાન કરાવશે. તો આવી ભાવનાથી, શુદ્ધ ભાવનાથી, શુભ ભાવનાથી આપણે કંઈક કોઈકને આપીએ અને એમના આશીર્વાદ લઈએ ને એમના આશીર્વાદથી આપણું શુભ થાય, આપણું શુભ થાય, આપણા ઘરના સભ્યોનું પણ શુભ થાય એવી ભાવના, દેશનું, દુનિયાનું, સૌનું શુભ થાય એવી ભાવનાથી, શુભ ભાવનાથી આપણે કંઈક દાન ધર્મ કરીએ
કે જેથી કરીને આપણી જે મહત્વાકાંક્ષા છે, અપેક્ષા છે, ભગવાન શ્રી સૂર્યનારાયણ ભગવાન પૂરી કરે. કાલે પાછા મળીશું. જોડાયેલા રહેજો. ત્યાં સુધી હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.